લીંબડીના ભલગામડા રોડ પર અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દાદા પૌત્રને ઈજા પહોંચતા દાદાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લીંબડી લખતર રોડ પર લીંબડી નજીક અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ભલગામડાના બાઇક ચાલક દાદા પૌત્રને ઈજા પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે દાદાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભલગામડા ગામે રહેતા મદારસિંહ તખતસિંહ રાણા ઉંમર વર્ષ 70 તથા તેમનો પૌત્ર યશપાલસિંહ વિક્રમસિંહ રાણા ઉંમર વર્ષ 35 રહે ભલગામડા. બંને દાદા પૌત્ર ભલગામડાથી બાઇક લઈને લીંબડી તરફ આવી રહ્યા હતા. તે સમયે લીંબડી નજીક પહોંચતા લીંબડીથી શિયાળી તરફ પૂર ઝડપે જઈ રહેલ અજાણ્યા કાર ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યશપાલસિંહ રાણા તથા મદારસિંહ રાણા બંને દાદા પૌત્રની ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બંનેને વધુ ગંભીર ઈજાઓ હોવાને કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મદારસિંહ રાણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે મદારસિંહની ડેડ બોડીને પીએમ અર્થે મોકલી આપી હતી અને આ બનાવ અંગેનો અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.